મહેસાણાના કુકરવાડા માર્કેટ યાર્ડમાંથી શંકાસ્પદ અનાજ પકડાયું છે। 7,700 કિલો અનાજનો જે જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનનો હોવાનું અનુમાન છે। ગણેશ ટ્રેડિંગ તો ગણેશ ટ્રેડિંગ કંપનીમાંથી અનાજનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। પુરવઠા વિભાગે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। મહેસાણાના કુકરવાડા માર્કેટ યાર્ડમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। 7,700 કિલો અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। અનાજનો જથ્થો કે જે સરકારી સસ્તા અનાજની દુકાનનો હોવાનું સામે આવ્યું છે। ગણેશ ટ્રેડિંગ કંપનીમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો। પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણાના કુકરવાડા માર્કેટ યાર્ડમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। શું વધુ વિગતો અત્યારે સામે આવી રહી છે? જે વિજાપુરના કુકરવાડા માર્કેટ યાર્ડમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો। તો કુકરવાડા માર્કેટ યાર્ડમાં શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી ઝડપાયો શંકાસ્પદ અનાજનો જથ્થો। 87 કિલો જેટલો અનાજનો જથ્થો હતો। પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો છે। પુરવઠા અધિકારીની મળેલ બાતમી આધારે તપાસ કરતા શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો। 20 કિલો 45 કિલો જેટલો ઘઉં, 50.45 કિલો ચોખા અને 613 કિલો ચણાનો જથ્થો ઝડપાયો હતો। ઝડપાયેલો અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનનો હોવાનું અનુમાન જાણવા મળી રહ્યું છે। જે પેઢીમાં જથ્થો ઝડપાયો હતો તે સસ્તા અનાજની દુકાનનો સંચાલક હોવાનું હાલ તો ચર્ચામાં જણાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે।